જય કાળભૈરવ મિત્રો, તમારા બધાનું સ્વાગત છે આપણી રહસ્યમય જાણકારી ચેનલ ઉપર અને આજના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર એક નહીં, બે નહીં, પણ ત્રણ વાર્તાઓ એક સાથે સાંભળવાના છે. કઈ ત્રણ વાર્તાઓ છે તો એ પણ હું તમને જણાવી દઉં. તો એક તો છે કામરૂ દેશની મશાણી મેલડીની, બીજી છે મિત્રો ઉજ્જૈનની મશાણી મેલડીની, અને ત્રીજી મિત્રો વાર્તા છે એક પ્રેત ઝોંપડીની. આ ત્રણ વાર્તાઓ આજના આ વિડીયોની અંદર તમને સાંભળવા માટે મળવાની છે. તો વિડીયો તમે આખો જોજો અને આવી બીજી પણ ઘણી બધી વાર્તાઓ અને રહસ્યમય જાણકારીના વિડીયો જોવા માટે થઈને તમે આપણી આ રહસ્યમય જાણકારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઘણા બધા વર્ષો પહેલાંની મિત્રો આ એક વાત છે. કહેવાય છે કે એક ગામની અંદર અંબા નામની એક સ્ત્રી રહેતી હતી, જેને કોઈ પુત્ર નહોતો, જેથી તે પુત્રની ચાહતમાં રોજ ભગવાન શિવના મંદિરે જઈ અને ભગવાન શિવની પૂજા કરતી હતી. આવી રીતે જે અંબા નામની સ્ત્રી હતી, એના જે દિવસો રહ્યા તે ધીમે ધીમે ભગવાન શિવની સેવા પૂજામાં વીતવા લાગે છે. એક દિવસની વાત છે, એક સાધુની જમાત એક જગ્યાએથી બીજી જગ્યાએ પગપાળા યાત્રા કરવા હાટુ થઈને નીકળે છે. એ જે સાધુની જમાત હતી તેની ભેગી એક સ્ત્રી પણ હતી, જેનું નામ હતું ચીંજુડી. એ જે ચીંજુડી નામની સ્ત્રી હતી તે પોતાના 3 મહિનાના નાના અમથા બાળકને પોતાની સાથે લઈ અને સાધુની જમાતની ભેગી યાત્રા માટે નીકળી હતી. સાધુની જે જમાત હતી તે યાત્રા કરતાં કરતાં આ જે અંબા નામની સ્ત્રી હતી એનું જે ગામ હતું એ ગામમાં પહોંચે છે. અને જ્યાં ભગવાન શિવનું મંદિર હતું ત્યાં એ મંદિરે થોડાક સમય માટે વિશ્રામ માટે આ સાધુની જે જમાત રહે તે રોકાય છે. હવે થોડોક સમય સાધુની જે જમાત હતી તે પૂરો ખાય અને પોતાની પગપાળા યાત્રા માટે નીકળી પડે છે. પણ સાધુની જમાતની સાથે જે ઓલી ચીંજુડી નામની સ્ત્રી હતી તે એવો વિચાર કરે છે કે અહીંયા પોતે ખાવાના પાપા પડે છે, એમાં હું આ નાના બાળકને શું ખવડાવીશ? અત્યારે સમય આવો છે તો આગળ જતાં કેવો સમય આવશે? હું આ નાના અમથા દીકરાને કઈ રીતે મોટો કરીશ? આવા મિત્રો એ ચીંજુડી નામની સ્ત્રી વિચાર કરી અને એ બાળકને ભગવાન શિવના મંદિરમાં મેલી અને ઓલી જે સાધુની જમાત હતી જે પગપાળા યાત્રા માટે નીકળી હતી એની સાથે ચીંજુડી નામની સ્ત્રી પગપાળા યાત્રા માટે નીકળી જાય છે. હવે આ બાજુ જે અંબા નામની સ્ત્રી હતી એનો ભગવાન શિવના મંદિરે ભગવાન શિવની પૂજા કરવાનો સમય થઈ ગયો હતો, જેથી અંબા નામની સ્ત્રી ભગવાન શિવના મંદિરે પહોંચે છે. જેવી રીતે અંબા નામની સ્ત્રી ભગવાન શિવના મંદિરે પહોંચે છે એટલે મંદિરની અંદરથી અંબા નામની સ્ત્રીને એક નાના અમથા બાળકના રડવાનો અવાજ સંભળાય છે. એટલે અંબા નામની સ્ત્રી જેવી રીતે મંદિરની અંદર જઈ અને જોવે છે તો એક 3 મહિનાનું નાનું અમથું બાળક રડી રહ્યું હતું. જેથી અંબા નામની જે સ્ત્રી હતી તે મિત્રો એ બાળકને તેડે છે અને વિચાર કરે છે કે આ 3 મહિનાના નાના બાળકને આ ભગવાન શિવના મંદિરમાં કોને મેલ્યું છે. આવો વિચાર કરતાં કરતાં એ બાળકને તેડી અને મંદિરની બહાર નીકળે છે અને આજુબાજુમાં એના માતા પિતાને ગોતે છે કે આજુબાજુમાં ક્યાંક એના માતા પિતા મળી જાય તો એને હું આ બાળક સોંપી દઉં. ઘણી બધી જગ્યાએ ગોતે છે, ઘણો બધો સમય ગોતે છે, પણ ક્યાંય એને બાળકના માતા પિતા મળતા નથી. જેથી અંબા નામની સ્ત્રી એવો વિચાર કરે છે કે મારે કોઈ પુત્ર નહોતો અને હું રોજ ભગવાન શિવની પૂજા કરતી હતી, જેથી ભગવાન શિવે મારા ઉપર પ્રસન્ન થઈ અને મને આ પુત્ર આપ્યો છે. જેથી એ પુત્રને લઈ અને પોતાના ઘરે જાય છે અને લાડ પ્યારથી એ પુત્રને એ ઉછેરે છે. આવી રીતે ધીમે ધીમે સમય વીતવા લાગે છે. જે ઓલું 3 મહિનાનું બાળક હતું તે આખરે એ 5 વર્ષનું થાય છે. અને તેથી બને છે એવું કે ઓલી જે સાધુની જમાત હતી તે પગપાળા યાત્રા માટે નીકળી હતી તે પોતાની પગપાળા યાત્રા પૂરી કરી અને પોતાના માર્ગ તરફ પાછી વળી રહી હતી. અને એ જે સાધુની જમાત હતી તે અંબા નામની સ્ત્રીના ગામમાં આવે છે અને જ્યાં ભગવાન શિવનું મંદિર હતું ત્યાં થોડોક સમય માટે વિશ્રામ કરવા હાટુ થઈને રોકાય છે. હવે આ વખતે અંબા નામની સ્ત્રીને ખબર પડે છે કે ગામની અંદર એક સાધુની જમાત આવી છે અને ભગવાન શિવના મંદિરે થોડોક સમય માટે પૂરો ખાવા હાટુ થઈને રોકાણી છે. એટલે અંબા નામની સ્ત્રી એ ભગવાન શિવના મંદિરે જાય છે અને ત્યાં સાધુની જમાત હતી તે બધાને પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપે છે. હવે સાધુની જમાતની ભેગી ચીંજુડી નામની સ્ત્રી પણ હતી. હવે આ સાધુની જમાત અને ચીંજુડી નામની સ્ત્રી જેવી રીતે અંબાના ઘરે જમવા માટે પધારે છે એટલે જમતા જમતા ચીંજુડી નામની જે સ્ત્રી હતી તેની નજર ઓલો જે 5 વર્ષનો દીકરો હતો તેના ઉપર પડે છે. એટલે તે અંબા નામની સ્ત્રીને પૂછે છે કે બેન, આ દીકરો તારો છે કે તને ક્યાંયથી મળ્યો છે? એટલે અંબા નામની સ્ત્રી કહે છે કે મારે કોઈ પુત્ર નહોતો, જેથી ભગવાન શિવની કૃપાથી મને આ જે દીકરો રહ્યો તે ભગવાન શિવના મંદિરમાંથી મળ્યો છે. એટલે ચીંજુડી નામની જે સ્ત્રી રહી તે કહે છે કે આ દીકરો મારો છે.
અને ઓલી અંબા કહેશે કે ભાઈ આ દીકરો મારો છે। આવી રીતે બેમાં ઘણી બધી બોલાચાલી થાય છે, જેથી આ જે ફેસલો હતો તે નજીકના રાજમહેલની અંદર રાજાની પાસે જાય છે। રાજા જે મિત્રો રહ્યા ત્યાં બેની પરીક્ષા લેશે, જેમાં ઝીંઝુડી નામની જે સ્ત્રી હતી તે રાજાની પરીક્ષામાં ખરી ઉતરે છે, જેથી જે દીકરો રહ્યો તે ઝીંઝુડીને સોંપવામાં આવે છે। અને જે અંબા નામની સ્ત્રી હતી તે આ આપઘાત સહી શકતી નથી અને કૂવામાં પડી અને પોતાના દેહનો એ ત્યાગ કરે છે। પછી મિત્રો ઓલી ઝીંઝુડી નામની જે સ્ત્રી હતી તે ઓલો જે 5 વર્ષનો દીકરો હતો તેનું નામ એ નુરિયો રાખે છે અને નુરિયાને લઈ અને સીધી તે ઝીંઝુડી નામની સ્ત્રી ક્યાં જાય છે તો કે કામરૂ દેશના મશાણમાં 5 વર્ષનો જે નાનો અમથો નુરિયો હતો તે નુરિયાને ઝીંઝુડી નામની જે સ્ત્રી હતી તે તંત્ર મંત્ર સાધનાઓ વિદ્યાઓ ક્રિયાઓ આવું બધું ભણાવવા લાગે છે। આવું બધું મિત્રો એ ઝીંઝુડી નામની જે સ્ત્રી હતી તે નુરિયાને શીખવાડવા લાગે છે। આવી રીતે ધીમે ધીમે સમય વીતવા લાગે છે અને ઘણા બધા વર્ષોનો સમય વીતી જાય છે। જે 5 વર્ષનો નુરિયો હતો તે 30 થી 35 વર્ષનો થાય છે અને જે બધી વિદ્યાઓ હતી તે બધી વિદ્યાઓમાં તે મહારથ હાંસલ કરે છે અને આખરે મિત્રો ઝીંઝુડી નામની જે સ્ત્રી હતી તેની ઉંમર થઈ જાય છે અને તેનું મૃત્યુ થઈ જાય છે। પણ મિત્રો નુરિયા મહાણીએ એવી વિદ્યાઓમાં મહારથ હાંસલ કરી હતી જેથી ઝીંઝુડી નામની સ્ત્રીની જે આત્મા રહે તે આત્માને એને તંત્ર મંત્ર સાધનાથી બંદી બનાવી અને એની પાસે એના કામ માટે થઈને રાખી હતી। હવે આ બાજુ મિત્રો થાય છે એવું કે 64 જોગણીઓ આકાશ માર્ગમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ભ્રમણ કરી રહી હતી। ભ્રમણ કરતાં કરતાં તેને સ્નાન કરવાનું મન થાય છે, જેથી ઘોડાહાર ભ્રમણ તળાવના કાંઠે તે 64 જોગણીઓ આવે છે અને તે તળાવની અંદર નાવા હાટું થઈને સ્નાન કરવા હાટું થઈને જાય છે। પણ એ પહેલાં વિચાર કરે છે કે આપણે નાવા હાટું થઈને તો જઈએ છીએ, પણ આપણા અસ્ત્ર વસ્ત્રનું ધ્યાન રાખશે કોણ? એટલે મિત્રો 64 જોગણીઓ શું કરે છે કે પોતાના શરીર ઉપરથી થોડો મેલ ઉતારી અને મેલનું એક પૂતળું બનાવે છે। હવે પૂતળું તો 64 જોગણીઓ બનાવી નાખે છે, પણ એ પૂતળાને સજીવન કઈ રીતે કરવું, એ પૂતળાની અંદર જીવ કઈ રીતે પૂરવો, જેથી 64 જોગણીઓ યમરાજાની પાસે જાય છે જીવ હાટું થઈને। યમરાજા કહે છે કે અત્યારે હાલમાં કોઈ જીવ પડ્યો નથી, પણ તમે જ્યાંથી આવ્યા છો ત્યાં એક કૂવો છે, એ કૂવાની અંદર એક આત્મા છે, ત્યાં તમને એ જીવ મળી રહે। એટલે 64 જોગણીઓ એ કૂવા પાસે જાય છે અને ત્યાં જે અંબા નામની સ્ત્રીનું મૃત્યુ થયું હતું એની જે આત્મા રહે એનો જે જીવ રહ્યો તે જીવ લઈ અને આ મેલનું જે પૂતળું હતું તે પૂતળાની અંદર પૂરે છે અને મેલના પૂતળાને સજીવન કરે છે અને મેલના પૂતળાને કહે છે કે અમે 64 જોગણીઓ સ્નાન કરવા હાટું થઈને તળાવમાં જાવી છીએ, તું અમારા અસ્ત્ર વસ્ત્રનું ધ્યાન રાખજે। આવી રીતે કહે અને 64 જોગણીઓ જે રહે તે તળાવમાં સ્નાન કરવા હાટું થઈને જાય છે। થોડોક સમય સ્નાન કરી અને 64 જોગણીઓ પાછી આવે છે પોતાના અસ્ત્ર વસ્ત્ર ધારણ કરી અને જેવી તે આકાશ માર્ગ તરફ જવા રવાના થાય છે એટલે ઓલું જે મેલનું પૂતળું રહ્યું તે મેલનું પૂતળું કહે છે, હે 64 જોગણીઓ તેમ મુજ મેલના પૂતળાને સજીવન તો કર્યું, હવે મારું તમે કંઈક ઉદ્ધાર કરતા હતા। એટલે 64 જોગણીઓ જે રહે તે મેલના પૂતળાને એની થોડી શક્તિઓ આપે છે અને મેલના પૂતળાને કહે છે કે સાંભળ મેલના પૂતળા, તારાથી જવાય તો જાજે અને લેવાય તો લેજે। જીવન રબારીનો બુટિયો શેલ બકરો તને આપ્યો, અજોડીની 12 પટ્ટીનો દારૂ તને આપ્યો, 12 મણનો ખીસડો ધોળા ધોતીના ઓઢણ તને આપ્યા, તારાથી જવાય તો જાજે અને લેવાય તો લેજે। આવી રીતે મિત્રો 64 જોગણીઓ કહે છે અને મેલના પૂતળાને એ પણ કહે છે કે હે મેલના પૂતળા, તને અમે મેલમાંથી બનાવ્યું છે એટલે આજથી તારું નામ છે મેલડી, તું કળયુગમાં મેલડી તરીકે પૂંજાઈશ। જે પણ ભક્તો તારી પાસે દુઃખ એનું લઈ અને આવશે એના દુઃખો તું દૂર કરીશ અને કળયુગમાં તારા નામનો જય જયકાર થાય અને તું મેલડીના નામથી પૂંજાઈશ। આવી રીતે મિત્રો 64 જોગણીઓ કહે અને અંતર ધ્યાન થઈ જાય છે, આકાશ માર્ગ તરફ જતી રહેશે। પછી મિત્રો થોડોક સમય વીતે છે અને માતા મેલડી જે રહ્યા તે વિચાર કરે છે કે મને 64 જોગણીઓએ કીધું હતું કે તારાથી જવાય તો જાજે અને લેવાય તો લેજે। જીવન રબારીનો બુટિયો શેલ બકરો, અજોડીની 12 પટ્ટીનો દારૂ, ધોળા ધોતીના ઓઢણ, 12 મણનો ખીસડો, આ બધી વસ્તુ તને આપી, તારાથી લેવાય તો લેજે અને જવાય તો જાજે। તો માતા મેલડી જે રહ્યા તે વિચાર કરે છે કે લાઈને આ બધી વસ્તુ હું લઈ આવું। જીવન રબારીની પાસે બુટિયો શેલ બકરો લેવા હાટું થઈને જાય છે, પછી અજોડીની પાસે દારૂ લેવા હાટું થઈને જાય છે, પછી ધોળા ધોતીના ઓઢણ છે, પછી 12 મણનો ખીસડો છે, આ બધી વસ્તુ લેવા હાટું થઈને જાય છે।
પણ મિત્રો બને છે એવું હું તમને ટૂંકમાં કહું કે જીવન રબારી બુટીઓ છેલ બકરો આપવાની ના પાડે છે, અજોડી દારૂ આપવાની ના પાડે છે, પણ માતા મેલડી જે રહ્યા તે પોતાની કામણકારી વિદ્યાનો પ્રયોગ કરે છે. જેથી મિત્રો ટૂંકમાં તમને કહું તો જીવન રબારી બુટીઓ છેલ બકરો આપી દેશે, પછી અજોડી બારબટ્ટીનો દારૂ આપી દેશે, ધોળા ધોતીના ઓઢણ માતા મેલડીને મળી જાય છે અને 12 મણનો ખીસડો પણ મળી જાય છે. હવે મિત્રો એક વખતની વાત છે કે માતા મેલડી જે રહ્યા તે પોતાના બુટિયા છેલ બકરા ઉપર સવાર થઈ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ એ ભ્રમણ કરી રહ્યા હતા. આવામાં ભ્રમણ કરતાં કરતાં માતા મેલડીના કાને કોઈના રડવાનો અવાજ સંભળાય છે. હવે માતા મેલડી જે બાજુથી રડવાનો અવાજ આવી રહ્યો હતો એ બાજુ જઈ અને જોવે છે તો એક વૃદ્ધ માતા પિતા અને એનો જવાન દીકરો ત્રણેય જણા રડી રહ્યા હતા. જેથી માતા મેલડી તેને પૂછે છે કે તમે ત્રણેય જણા કેમ રડી રહ્યા છો, રોઈ રહ્યા છો? એટલે જે દીકરાના માતા પિતા હતા તે માતા મેલડીને કહેશે કે આ અમારો એકનો એક દીકરો છે, જેને કાલ બલિ રૂપે અમારે નુરિયા મહાણીને સોંપવાનો છે. કાલ બલિ રૂપે નુરિયા મહાણીએ અમારા દીકરાને માગ્યો છે, જેથી અમારે આ અમારો એકનો એક દીકરો નુરિયા મહાણીને બલિ રૂપે આપવાનો છે. જેથી અમે ત્રણેય રુદન કરી રહ્યા છીએ, રોઈ રહ્યા છીએ. એટલે માતા મેલડી કહે છે કે તમે ઉપાધિ ના કરો, ચિંતા ના કરો. આ તમારો જે એકનો એક દીકરો રહ્યો તેની સાથે કાલ હું નુરિયા મહાણીની પાસે જઈશ અને નુરિયા મહાણીનો હું વધ કરીશ અને તમારા આ એકના એક દીકરાને હું બસાવી લઈશ. આવી રીતે માતા મેલડી જે રહ્યા તે ઓલા છોકરાના માતા પિતાને અને છોકરાને કહે છે અને એને સાના રાખે છે. અને મિત્રો જે નુરિયો હતો એનો આતંક અને ત્રાસ એટલો બધો વધી ગયો હતો કે કોઈ માણસની વાત તો દૂર રહી, પણ કામરૂ દેશના મશાનની આજુબાજુમાં કોઈ પશુ પંખી પણ ભટકતું નહીં. અને નુરિયાએ જે ઝીંઝુડીની આત્મા કામ કરવા હાટું થઈને એની પાસે રાખી હતી એ આત્માને એ મશાનના ચોપે બિહારે છે. જેથી મશાનના ચોપે બેઠી હોવાના કારણે એને ચોપડી કહેવામાં આવે છે. એનું નામ હતું ઝીંઝુડી, એટલે એને ઝીંઝુડી ચોપડી કહેવામાં આવે છે. અને ઝીંઝુડી ચોપડી જે હતી તે માણસોને પકડી અને નુરિયા પાસે લાવતી અને નુરિયો એ માણસોને મારી અને એના મળદા ખાતો હતો. આવો મિત્રો આતંક અને ત્રાસ કામરૂ દેશના મશાનની અંદર નુરિયા મહાણીનો હતો. હવે આ બાજુ જેવો તે દી ઉગે છે એટલે દીકરો ગાડું જોડે છે અને માતા મેલડી તે ગાડામાં બેસી અને દીકરો અને માતા મેલડી કામરૂ દેશના મશાન તરફ જવા રવાના થાય છે. હવે જેવું તે કામરૂ દેશનું મશાન થોડુંક આગું રહેશે એટલે માતા મેલડી દીકરાને કહેશે કે દીકરા તું ગાડું અહીંયા ઊભું રાખ. અને માતા મેલડી તે ગાડાના નીચે ઉતરે છે અને દીકરાને કહેશે કે દીકરા હવે તું તારા માતા પિતા પાસે પાછો વળી જા, હવે નુરિયા મહાણીને હું જોઈ લઈશ. એટલે દીકરો જે રહ્યો તે પોતાનું ગાડું વાળી અને પાછો વળી જાય છે. અને માતા મેલડી જે રહ્યા તે એક વૃદ્ધ ડોશીમાનું રૂપ ધારણ કરે છે અને લાકડીના ટેકે ટેકે ધીમે ધીમે કામરૂ દેશનું જે મશાન હતું તે તરફ આગળ વધે છે. હવે કામરૂ દેશના મશાનની અંદર જે નુરિયો મહાણી બેઠો હતો એને એવી વિદ્યા કરી હતી કે કોઈ પણ વ્યક્તિને નુરિયા મહાણીને મળવું હોય તો પહેલાં એને 4 સોંકી તોડવી પડે. એક સોંકી હતી ઝીંઝુડી ઝાંપડીની, બાબરા ભૂતની, લાલવાદી ફૂલવાદીની અને ગગલી ડોશીની. આ 4 સોંકી કોઈ તોડે તો એ નુરિયા મહાણીને મળી શકે, અન્યથા એ કોઈ નુરિયા મહાણીને મળી શકતું નહીં. હવે જેવા તે માતા મેલડી કામરૂ દેશના મશાન તરફ પોગે છે એટલે પહેલાં તો લાલવાદી અને ફૂલવાદી આવે છે. એ બધી એની જે વિદ્યા હતી તેનો પ્રયોગ માતા મેલડી ઉપર કરે છે, પણ આ તો દિવ્ય શક્તિ વાળે વાકો થતો નથી અને માતા મેલડી એની વિદ્યાથી લાલવાદી ફૂલવાદીની સોંકી તોડે છે. પછી આગળ વધે છે, ગગલી ડોશીની સોંકી તોડે છે, પછી બાબરા ભૂતની સોંકી તોડે છે અને આખરી ઝીંઝુડી ઝાંપડીની જે સોંકી હતી તે તોડી અને માતા મેલડી જે રહ્યા તે નુરિયા મહાણીની પાસે પોગે છે. એટલે નુરિયો મહાણી ડોશીને કહેશે કે અરે ડોશી તું કોણ છો, તને અહીંયા આવતા કોઈએ રોકી નહીં? એટલે માતા મેલડી જેને ડોશીમાનું રૂપ ધારણ કર્યું હતું એ કહેશે કે રોકી તે, પણ એ બધાને સોંકી તોડી અને હું અહીંયા આવીશું તારો વધ કરવા હાટું થઈને. તારો કામરૂ દેશની અંદર ઘણો બધો આતંક અને ત્રાસ વધી ગયો છે, જેથી આજ તારો સમય પૂરો થાય છે, આજ હું તારો વધ કરવાની છું. આવી રીતે માતા મેલડી નુરિયા મહાણીને કહેશે. એટલે નુરિયો મહાણી આ વાત સાંભળી અને ખડખડાટ હસવા લાગે છે અને કહેશે કે ડોશી તું હું મને મારતી હતી, તું પોતે હવે મરવા પડી છે અને તું મને મારવાની વાતું કરશો? એટલે માતા મેલડી કહેશે કે તું ખેમ ઘડીક, હમણાં તને બધી ખબર પડશે. અને માતા મેલડી કહેશે કે નુરિયા તું નાનપણથી આ બધી વિદ્યા ભણ્યો છો, શીખ્યો છો, તારી પાસે હોય એટલી વિદ્યાનો પ્રયોગ કરી લે, કારણ કે આજ તને તારી કોઈ પણ વિદ્યા બસાવશે નહીં. આજ તારો સમય પૂરો થઈ ગયો છે અને આજ તારો વધ થાય. એટલે નુરિયો મહાણી જે રહ્યો તે ઊભો
થઈ જાય છે અને પોતાની પાસે જેટલી પણ વિદ્યા હતી એક પછી એક વિદ્યાનો એ પ્રયોગ માતા મેલડી ઉપર કરે છે. પણ આ તો ભાઈ દૈવીય શક્તિ વાળે વાંકો થાય નહીં. આખરે નુરિયો એક પછી એક વિદ્યાનો પ્રયોગ કરી અને થાકી જાય છે, હાંફવા લાગે છે. એટલે માતા મેલડી જે લાકડીના ટેકે ટેકે આવતા હતા એ ધીમે ધીમે નુરિયાની પાસે પોગે છે અને જે લાકડી હતી તે અળુક તેરે નુરિયા ઉપર ફેંકે છે. નુરિયો જે રહ્યો તે લાકડીનો ભાર ખમી શકતો નથી અને લાકડીના ભાર નીચે દબાય અને નુરિયાનું મૃત્યુ થાય છે, નુરિયાનો વધ થાય છે. આવી રીતે મિત્રો કામરૂ દેશના મશાનની અંદર માતા મેલડીએ નુરિયા માણીનો વધ કર્યો હતો અને આ બધી વસ્તુ કામરૂ દેશના મશાનની અંદર કરી હતી, જેથી મિત્રો માતા મેલડીને કામરૂ દેશની મશાણી મેલડી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ હતી મિત્રો એ કામરૂ દેશની મશાણી મેલડીની વાર્તા. મશાણી મેલડીની વાર્તા. જો મિત્રો માતા મેલડીના પ્રાગટ્યની ઘણી બધી કથાઓ છે, એમાંની મિત્રો આ એક કથા હતી. આ મિત્રો વાત એ વખતની છે જ્યારે ઉજ્જૈન નગરીની અંદર રાજા વિક્રમનું રાજ હતું. કહેવાય છે કે કાળી ચૌદશની રાત્રિએ રાજા વિક્રમ પોતાના નગરની અંદર નગર ચર્ચા કરતા હતા. નગર ચર્ચા કરતાં કરતાં રાજા વિક્રમના મનની અંદર એક એવો વિચાર આવે છે કે મારે મારી પ્રજાના કલ્યાણ માટે થઈને યોગ સિદ્ધિનો મંત્ર શીખવો જોઈએ. હવે આ તો હતા રાજા વિક્રમ. જેવો તે એના મનની અંદર એવો વિચાર આવે કે ભાઈ મારે મારી પ્રજાના કલ્યાણ માટે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો જોઈએ. એટલે રાજા વિક્રમ પોતાની ઘોડાહારમાં જાય અને ઘોડા ઉપર સવાર થાય અને રાજા વિક્રમ નીકળી પડે. પણ રાજા વિક્રમ જાય છે ક્યાં? તો કહેવાય છે કે શિપ્રા નદીના કાંઠે એક બાવા બાળીનાથની જગ્યાએથી સ્થાન હતું. ત્યાં મિત્રો રાજા વિક્રમ બાવા બાળીનાથની પાસે યોગ સિદ્ધિનો મંત્ર શીખવા હાટું થઈને જાય છે. આ બાજુ મિત્રો એ શિપ્રા નદીના કાંઠે બાવા બાળીનાથ જે હતા એ પોતાની સાધનામાં લિંગ હતા. આવામાં બાવા બાળીનાથને ઘોડાના ડાબલાનો અવાજ સંભળાય છે. બાવા બાળીનાથ પોતાની આંખો ખોલી અને વિચાર કરે છે કે આ કાળી ચૌદશની રાત્રિએ આયા સકલું પણ ના ફરકે, આવામાં આ ઘોડાના ડાબલાનો અવાજ ક્યાંથી આવી રહ્યો છે. આવો વિચાર કરતા રાજા વિક્રમ જે રહ્યા તે બાવા બાળીનાથની પાસે પોગે છે. ઘોડા ઉપરથી નીચે ઉતરી અને બાવા બાળીનાથને પ્રણામ કરે છે અને કહે છે કે હું ઉજ્જૈન નગરીનો રાજા વિક્રમ છું અને મારે મારી પ્રજાના કલ્યાણ માટે થઈને તમારી પાસેથી યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે. તો ગુરુદેવ તમે મારા ઉપર કૃપા કરો અને મને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડો. આવી રીતે રાજા વિક્રમ બાવા બાળીનાથને કહે છે. બાવા બાળીનાથ રાજા વિક્રમને કહે છે કે રાજા, તારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો છે તો હું તને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડીશ. આજ કાળી ચૌદશની રાત્રિ છે. આવતી કાળી ચૌદશની રાત્રિએ તું મારી પાસે આવજે, હું તને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડીશ. આવું મિત્રો બાવા બાળીનાથ રાજા વિક્રમને કહેશે. એટલે રાજા વિક્રમ બાવા બાળીનાથને કહેશે કે ભલે ગુરુદેવ, હું આવતી કાળી ચૌદશની રાત્રિએ તમારી પાસે યોગ સિદ્ધિનો મંત્ર શીખવા હાટું થઈને આવીશ. આમ કહી રાજા વિક્રમ બાવા બાળીનાથને પ્રણામ કરી અને પોતાના રાજમહેલ તરફ પાછા વળે છે. હવે ધીમે ધીમે રાજા વિક્રમના જે દિવસો રહ્યા તે એક પછી એક વીતવા લાગે છે અને ફરીથી કાળી ચૌદશની રાત્રિ આવી અને ઊભી રહેશે અને રાત્રિના 12 વાગે છે અને રાજા વિક્રમ પોતાના ઘોડા ઉપર સવાર થઈ અને ફરીથી બાવા બાળીનાથની પાસે જાય છે. બાવા બાળીનાથની પાસે જાય, બાવા બાળીનાથને પહેલાં પ્રણામ કરે છે અને કહે છે કે ગુરુદેવ, તમે મને કીધું હતું કે તું કાળી ચૌદશની રાત્રિએ આવજે, હું તને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડીશ. તો ગુરુદેવ, હું તમારી પાસે યોગ સિદ્ધિનો મંત્ર શીખવા માટે થઈને આવ્યો છું, તો તમે મને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડો. એટલે બાવા બાળીનાથ રાજા વિક્રમને કહેશે કે રાજા, હું તને યોગ સિદ્ધિનો મંત્ર તો શીખવાડું, પણ એ પહેલાં અહીંયા પડખે એક ભૂતળી વાવ છે. એ ભૂતળી વાવમાંથી તું મને પાણી ભરી અને લઈ અને આપ, પછી હું તને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડીશ. એટલે રાજા વિક્રમ કહે કે ભાઈ એમાં શું ગુરુદેવ નવાય છે, લાવો પાણીનું પાત્ર આપો, હું વાવમાંથી પાણી ભરી અને લેતા આવું અને તમને સોંપું. એટલે બાવા બાળીનાથ જે રહ્યા તે રાજા વિક્રમને કહે છે કે સાંભળ રાજા, તારી પહેલાં પણ અહીંયા ઘણા બધા રાજા મારી પાસે મંત્ર શીખવા હાટું થઈને આવેલા અને મેં એને પણ આ જ કામ સોંપેલું કે જાઓ તમે મારા માટે પૂતળી વાવમાંથી પાણી ભરી અને લેતા આવો. પણ રાજા સાંભળ, હજી હુંથી કોઈ પણ રાજા એ પૂતળી વાવમાંથી મારી હાટું પાણી ભરી અને લાવ્યા નથી. એટલે હજી તારી પાસે સમય છે કે તારે પાણી ભરવા જવું છે કે તારા રાજમહેલ તરફ પાછું વળી જવું છે, તું પોતે જ તે વિચાર કર. એટલે મિત્રો રાજા વિક્રમ જે રહ્યા તે જરાય પણ સમય બગાડ્યા વગર બાવા બાળીનાથને કહે છે કે ગુરુદેવ, તમે મને પાણી ભરવાનું પાત્ર આપો,
હું તમારા માટે ભૂતળી વાવમાંથી પાણી પરતાવું અને પછી તમે મને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડો, જે યોગ સિદ્ધિના મંત્રથી હું મારા પ્રજાનું કલ્યાણ કરી શકું. આવી રીતે રાજા વિક્રમ જે રહ્યા તે બાવા બાળીનાથને કહેશે. એટલે બાવા બાળીનાથ જે રહ્યા તે પાણી ભરવા હાટું થઈને એક પાત્ર આપે છે અને રાજા વિક્રમ જે રહ્યા તે પાત્ર લઈ અને ધીમે ધીમે ભૂતળી વાવ તરફ વધે છે. હવે જેવા તે રાજા વિક્રમ ભૂતળી વાવે પોગે છે એટલે ન્યાય અને બીક લાગે એવા અવાજો સંભળાવા લાગે છે. ભૂત પ્રેતના અવાજો જે રહ્યા તે આવવા લાગે છે. મળદા ખાઓ એવા જે અવાજો રહ્યા તે રાજા વિક્રમના કાને પડે છે. પણ રાજા વિક્રમ ડરતા નથી અને ધીમે ધીમે ભૂતળી વાવના જે પગથિયાં રહ્યા તે એક પછી એક ઉતરવા મળે છે. પણ મિત્રો કહેવાય છે કે કાળી ચૌદશની રાત્રિએ જેટલી પણ આ ભૂત પ્રેતવાળી જેટલી શક્તિ રહી, અલૌકિક અદૃશ્ય શક્તિ, એની જે શક્તિઓ રહી તે પરમ સીમા ઉપર હોય છે. જેથી મિત્રો ભૂતળી વાવમાં એક એક પગથિયે ઘણા બધા ભૂતો, પ્રેતો, સુડેલું, ડાકણું આ બધી પ્રગટ થાય છે. અને રાજા વિક્રમ જે હતા તે આ ભૂતોની માયાજાળમાં હલવાઈ જાય છે. જેથી રાજા વિક્રમને મૂર્છા આવી જાય છે અને રાજા વિક્રમ એ પગથિયે મૂર્છા ખાય અને પડી જાય છે. થોડોક સમય વીતે છે. રાજા વિક્રમની જે મૂર્છા રહે તે મૂર્છા પાછી વળે છે. પણ રાજા વિક્રમ જે રહ્યા તે પોતાના પગ હલાવી શકતા નથી. ના એ ભૂતળી વાવની બહાર નીકળી શકે છે કે ના એ ભૂતળી વાવની અંદર જઈ શકે છે. રાજા વિક્રમના જે પગ હતા તે પગ એક જગ્યાએ ચોંટી ગયા હતા. હવે રાજા વિક્રમ વિચાર કરે કે આ ભૂતળી વાવમાંથી, આ ભૂતોની માયાજાળમાંથી બહાર કઈ રીતે નીકળવું. એટલે રાજા વિક્રમની પાસે 64 જોગણીની સિદ્ધિ હતી. 64 જોગણીનો રાજા વિક્રમની પાસે મંત્ર હતો. એટલે રાજા વિક્રમ જરાય પણ વાર નથી લગાડતા અને 64 જોગણીનો મંત્ર ભણે છે. જેવો તે રાજા વિક્રમ 64 જોગણીનો મંત્ર ભણે છે એટલે 64 જોગણીઓ જે રહે તે ભૂતળી વાવની અંદર પ્રગટ થાય છે. એટલે રાજા વિક્રમ 64 જોગણીઓને કહે છે કે હે 64 જોગણીઓ, તમે મને આ ભૂતળી વાવમાંથી, આ ભૂતોની માયાજાળમાંથી બહાર કાઢો. એટલે 64 જોગણીઓ રાજા વિક્રમને કહે છે કે રાજા, તું આ કાળી ચૌદશની રાત્રિએ આ ભૂતળી વાવમાં શા માટે આવ્યો? એટલે રાજા વિક્રમ 64 જોગણીઓને બધી વાત કરે છે કે મારે મારી પ્રજાના કલ્યાણ માટે થઈને યોગ સિદ્ધિનો મંત્ર શીખવો હતો. એટલે હું બાવા બાળીનાથની પાસે ગયો અને બાવા બાળીનાથે કીધું કે રાજા, હું તને યોગ સિદ્ધિનો મંત્ર તો શીખવાડું, પણ એ પહેલાં તું મારા માટે આ ભૂતળી વાવમાંથી પાણી ભરી અને લેતા. એટલે હું પાણી ભરવા માટે થઈને આ ભૂતળી વાવમાં આવ્યો છું. એટલે 64 જોગણીઓ રાજા વિક્રમને કહે છે કે રાજા, તારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો હતો તો તે અમને રાજમહેલની અંદર કીધું હોત તો ત્યાં તે અમે તને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડી દેત અને તું અમને પૂછ્યા વગર અહીંયા આવ્યો છો એટલે અમે તને આ ભૂતળી વાવમાંથી બહાર કાઢી શકશું નહીં. આવી રીતે કહી અને 64 જોગણીઓ જે હતી તે અંતર ધ્યાન થઈ જાય છે. રાજા વિક્રમને ફરી એક વખત મૂર્છા આવી જાય છે અને રાજા વિક્રમ મૂર્છા ખાય અને પાછા જમીન ઉપર એ પગથિયા ઉપર પડી જાય છે. થોડોક સમય વીતે છે. ફરીથી રાજા વિક્રમની જે મૂર્છા રહે તે મૂર્છા પાછી વળે છે. રાજા વિક્રમ ફરીથી વિચાર કરે છે કે મારી પાસે 64 જોગણીઓનો મંત્ર હતો, મેં 64 જોગણીઓને બોલાવી, પણ 64 જોગણીઓએ મને આ ભૂતોની માયાજાળમાંથી બહાર કાઢી નહીં. હવે મારે શું કરવું? આવો વિચાર કરતા હતા કે રાજા વિક્રમને પોતાના કુળદેવી હર્ષિત ભવાની યાદ આવ્યા. એટલે રાજા વિક્રમ હર્ષિત ભવાનીનું સ્મરણ કરે છે. હવે જેવું તે રાજા વિક્રમ હર્ષિત ભવાનીનું સ્મરણ કરે છે એટલે હર્ષિત ભવાની જે રહ્યા તે ભૂતળી વાવે રાજા વિક્રમના વારે આવે છે. એટલે રાજા વિક્રમ માતા હર્ષિત ભવાનીને કહે છે કે હે મારા કુળદેવી હર્ષિત ભવાની, મને તમે આ ભૂતળી વાવમાંથી બહાર કાઢો. એટલે હર્ષિત ભવાની રાજા વિક્રમને પૂછે છે કે તું આ કાળી ચૌદશની રાત્રિએ આ ભૂતળી વાવમાં શા માટે આવ્યો? એટલે રાજા વિક્રમ એને બધી વાત કરે છે. એટલે હર્ષિત ભવાની રાજા વિક્રમને કહે છે કે જો તારે યોગ સિદ્ધિનો મંત્ર શીખવો હતો તો તે મને રાજમહેલની અંદર કીધું હોત તો ત્યાં જ હું તને યોગ સિદ્ધિનો મંત્ર શીખવાડેત. અને રાજા, તું મને પૂછ્યા વગર, મારી રજા લીધા વગર આ ભૂતળી વાવની અંદર આવ્યો છો એટલે મારી કારી અહીંયા હાલશે નહીં. હું તને આ ભૂતળી વાવમાંથી બહાર કાઢી શકીશ નહીં. આવી રીતે મિત્રો હર્ષિત ભવાની જે રહે તે રાજા વિક્રમને કહી અને અંતર ધ્યાન થઈ જાય છે.
હવે મિત્રો જુઓ અહીંયા જાણવા જેવી વાત એ છે કે જે 64 જોગણીઓ રહી એ અને હર્ષિત ભવાની જે રહ્યા એ આ બે મિત્રો રાજા વિક્રમને આ પૂતળી વાવમાંથી આ ભૂતોની માયાજાળમાંથી બહાર કાઢી શકે. પણ હું કામ ના કાઢ્યા? તો કે મિત્રો અહીંયા માતા મેલડીને પરસો પૂરવાનો હતો. માતા મેલડીનું આગમન રાજા વિક્રમના જીવનમાં થવાનું હતું. તે માટે થઈને મિત્રો હર્ષિત ભવાની અને 64 જોગણીઓ રાજા વિક્રમને પૂતળી વાવમાંથી બહાર કાઢતા નથી. હવે મિત્રો વાત એ છે કે હર્ષિત ભવાની અંતર્ધ્યાન થઈ જાય છે એટલે રાજા વિક્રમને ફરીથી મૂર્છા આવી જાય છે અને રાજા વિક્રમ જે રહ્યા તે મૂર્છિત થઈ અને એ પગથિયે પડી જાય છે અને ધીમે ધીમે મિત્રો એક પછી એક પોર વીતવા લાગે છે અને દેવપોરનો મિત્રો સમય થાય છે. રાજા વિક્રમની જે મૂર્છા રહે તે મૂર્છા પાછી વળે છે અને રાજા વિક્રમ ભાનમાં આવી અને કહેવા લાગે છે કે આ ધરતી ઉપર, આ જગ્યા ઉપર, આ દુનિયામાં કોઈ એવું દેવ હોય જો મને આ ભૂતળી વાવમાંથી બહાર કાઢે તો એ દેવ કે એ હું કરી દઉં. આવી રીતે મિત્રો રાજા વિક્રમ જે રહ્યા તે રાજા વિક્રમ કહે છે. આવામાં મિત્રો રાજા વિક્રમનો જે અવાજ હતો તે માખણિયા ડુંગર ઉપર બેઠેલી માતા મેલડીના કાને પડે છે. હવે જેવો તે રાજા વિક્રમનો અવાજ માતા મેલડીના કાને પડે છે એટલે માતા મેલડી જે રહે તે પૂતળી વાવમાં પ્રગટ થાય છે અને પોતાનો પગ પસાડે છે પૂતળી વાવમાં. એટલે ઝાંઝરનો અવાજ સાંભળી અને જેટલા પણ ભૂત પ્રેત ડાકણું છૂટેલ હતા એ બધા ગાયબ થઈ જાય છે અને માતા મેલડી રાજા વિક્રમનું બાવડું ઝાલી અને રાજા વિક્રમને પૂતળી વાવમાંથી બહાર કાઢે છે. પૂતોની માયાજાળમાંથી માતા મેલડી જે રહ્યા તે રાજા વિક્રમને બસાવે છે. એટલે રાજા વિક્રમ માતા મેલડીને પ્રણામ કરે છે, પગે લાગે છે અને કહે છે કે હે માડી, તમે કોણ છો? તમે મને આ પૂતળી વાવમાંથી બસાવ્યો છે, આ પૂતોની માયાજાળમાંથી તમે મને ઉગાર્યો છે. એટલે માતા મેલડી કહે છે કે હું માખણિયા ડુંગરની મેલડી છું. એટલે રાજા વિક્રમ કહે છે કે માડી, મેં કીધું હતું કે આ ધરતી ઉપર, આ જગ્યા ઉપર કોઈ એવું દેવ હશે, દેવ હશે જે મને આ ભૂતળી વાવમાંથી બહાર કાઢશે. એ કે એ હું કરવા તૈયાર છું, એ માગે એ આપવા હું તૈયાર છું. એટલે માતા મેલડી જે કહે છે કે રાજા સાંભળ, તારે દેવું જ છે તો મારે તારા કાળજાનો ભોગ જોતો છે, મારે તારું કાળજું જોતું છે. આવું જ્યાં તે માતા મેલડી કહે છે એટલે રાજા વિક્રમના કેડે કટાર હતી. એ કટાર કાઢી અને જેવો તે રાજા વિક્રમ પોતાની છાતી ઉપર કાળજું કાઢવા હાટું તેને ઘા કરે છે એટલે માતા મેલડી કહે છે કે ઊભો રે રાજા, અત્યારે મારે તારા કાળજાનો ભોગ નથી જોતો. આજ કાળી ચૌદશની રાત્રિ છે, આવતી કાળી ચૌદશની રાત્રિએ મારે ઉજ્જૈનના મશાનની અંદર તારા કાળજાનો ભોગ જોતો છે. તું ઉજ્જૈનના મશાનની અંદર મને તારા કાળજાનો ભોગ દેવા હાટું થઈને આવજે. આવી રીતે મિત્રો માતા મેલડી જે રહ્યા તે રાજા વિક્રમને કહે છે અને સાથે સાથે રાજા વિક્રમને એ પણ કહે છે કે રાજા, તારું જરાય પણ મન દુભાય એટલે મને મેલડીને તું યાદ કરજે, તારું ગમે એવું દુઃખ હશે હું ભાંગીને ભૂકો કરી નાખીશ. આવી રીતે માતા મેલડી રાજા વિક્રમને કહે છે અને આશીર્વાદ આપીને માતા મેલડી અંતર્ધ્યાન થઈ જાય છે અને રાજા વિક્રમ જે હતા એ પોતાના રાજમહેલ તરફ પાછા વળી જાય છે. હવે મિત્રો રાજાના જે દિવસો હતા તે ધીમે ધીમે વીતવા લાગે છે. હું તમને એક બીજી પણ ટૂંકમાં વાત કહું તો કહેવાય છે કે એક વખત એક વાંઝણ પોતાની મેલી વિદ્યાની શક્તિઓથી જે ખપ્પરધારી જોગણી આવે એના રોગના ખપ્પર ભરી અને રાજાના રાજમાં રોગશાળો ફેલાવવા હાટું થઈને મોકલે છે. પણ એ જોગણીઓ જે હતી ખપ્પરધારી જોગણી તે રાજાના મહેલની અંદર પ્રવેશ કરી શકતી નથી, કેમ કે રાજાના મહેલમાં મિત્રો કાળભૈરવ અને માતા કાળકાની સોંકી હતી. જેથી મિત્રો જે ખપ્પરધારી જોગણી હતી તે રાજાના મહેલમાં પ્રવેશ કરી શકતી નથી. પણ રાજાનું જે રાજ હતું, જ્યાં માણસો રહેતા હતા ત્યાં બધી રોગશાળો ફેલાવે છે, જેથી ઘણા બધા માણસો રોગી થાય છે, દુઃખી થાય છે અને ઘણા બધા માણસોનો જીવ પણ જાય છે. આ દ્રશ્ય જોઈ અને રાજા વિક્રમનું જે મન રહ્યું તે મન દુભાય છે. હવે મિત્રો રાજા વિક્રમને માતા મેલડીએ કીધું હતું કે રાજા, તારું જરાય પણ મન દુભાય એટલે હું માખણિયા ડુંગરવાળી મેલડી આવી અને ઊભી રહીશ અને તને જે પણ દુઃખ હશે એ દુઃખને હું ભાંગીને ભૂકો કરીશ. હવે જેવું તે રાજા વિક્રમનું જે મન રહ્યું તે દુભાય છે, દિલ દુભાય છે એટલે માતા મેલડી રાજા વિક્રમની સામે પ્રગટ થાય છે અને રાજા વિક્રમને કહે છે કે રાજા, વાંઝણ છે, એને વિદ્યા કરી અને આ ખપ્પરધારી જોગણીઓને રોગના ખપ્પર ભરી અને તારા રાજમહેલની અંદર રોગશાળો ફેલાવવા હાટું થઈને મોકલી છે. એટલે રાજા વિક્રમ કહે છે કે માડી, હવે તમે ત્યાં કંઈક કૃપા કરો, દયા કરો. એટલે માતા મેલડી ઓલી જે વાંઝણ હતી જેને વિદ્યા કરી અને આ ખપ્પરધારી જોગણીઓને મોકલી હતી એનો માતા મેલડી
નાશ કરી નાખે છે. એટલે વિદ્યા તૂટી જાય છે. કપડધારી જોગણીયું પાછી વળી જાય છે અને જે રોગચાળો ફેલાનો હતો તે માતા મેલડી પોતાની શક્તિઓથી દૂર કરી નાખે છે. જેથી ફરીથી રાજ્યની અંદર જે સુખમય દિવસો રહ્યા તે પાછા આવે છે અને રાજા વિક્રમ અને એની પ્રજા સુખમય દિવસો વિતાવવા લાગે છે. પણ રાજાના આ સુખમય દિવસો જાતા વાર લાગતી નથી. ફરીથી કાળી ચૌદશની રાત આવી અને ઊભી રહેશે. આ એ જ રાત્રિ હતી જે રાત્રિએ રાજા વિક્રમને એના કાળજાનો ભોગ માતા મેલડીને ઉજ્જૈનના મશાણની અંદર દેવાનો હતો. હવે રાજા વિક્રમ જે રહ્યા તે પોતાના ઘોડા ઉપર સવાર થાય છે અને ધીમે ધીમે ઉજ્જૈનના મશાણ તરફ માતા મેલડીને એના કાળજાનો ભોગ દેવા હાટું થઈને જાય છે. પણ રાજા વિક્રમ જેવા તે એના રાજમહેલની બહાર નીકળે છે, એ જે રાજમહેલનો ગેટ હતો, દરવાજો હતો, ત્યાં મિત્રો કાળ ભૈરવ અને કાળકાની ચોકી હતી. હવે જેવા તે રાજા વિક્રમ એ ગેટની બહાર નીકળે છે એટલે માતા કાળકા કાળ ભૈરવને કહે છે કે તું રાજા વિક્રમની પાછળ પાછળ જા. રાજા વિક્રમ જેવું તે એનું કાળજું કાઢે અને કાળજું હવામાં ઉડે એટલે કાળજાનો તું કેસ ચીલી લેજે અને એ જે કાળજું રહ્યું તે માતા મેલડીને એના ભોગ રૂપે દઈ દેજે. જો એ કાળજું જમીન ઉપર પડી જાય તો માતા મેલડી એ કાળજાના ભોગનો સ્વીકાર કરશે નહીં અને રાજા વિક્રમને ફરી સજીવન કરશે નહીં. એટલે માતા કાળકા કાળ ભૈરવને રાજા વિક્રમની પાછળ પાછળ મોકલે છે. હવે આ બાજુ રાજા વિક્રમ જે હતા તે ઉજ્જૈનના મશાણમાં પોગે છે. ત્યાં માતા મેલડી જે રહ્યા તે ઊભા હતા. એટલે રાજા વિક્રમ માતા મેલડીની પાસે જઈ માતા મેલડીને પ્રણામ કરે છે અને કહે છે કે માડી, હું મારા કાળજાનો ભોગ તમને દેવા માટે થઈને આવ્યો છું. એટલે માતા મેલડી કહે છે કે વિક્રમ, હવે તું જરાય પણ વાર ના કર અને મને તારા કાળજાનો ભોગ આપ. એટલે રાજા વિક્રમના કેડે કટારી હતી, એ કટારી કાઢી અને જેવો તે રાજા વિક્રમ પોતાની સાંથી ઉપર ઘા કરે કાળજું કાઢવા હાટું થાય એટલે કાળજું જે રહ્યું તે હવામાં ઉડે છે. રાજા વિક્રમની પાછળ પાછળ જે કાળ ભૈરવ દાદા આવતા હતા એ કાળ ભૈરવ દાદા દોટ મેલી અને કાળજાને ઝીલી લેશે અને માતા મેલડીને કહેશે કે લ્યો માડી આ કાળજાનો ભોગ. એટલે માતા મેલડી કાળ ભૈરવને કહેશે કે તું કોણ છો? એટલે કાળ ભૈરવ દાદા કહેશે કે હું માતા કાળકાનો વીર કાળ ભૈરવ છું. મને મારી માતાએ આ રાજા વિક્રમની પાછળ પાછળ મોકલ્યો હતો કે જો આ કાળજું જમીન ઉપર પડી જાય તો તમે આ કાળજાના ભોગનો સ્વીકાર નહીં કરો અને રાજા વિક્રમને સજીવન નહીં કરો. આવી રીતે કાળ ભૈરવ દાદા માતા મેલડીને કહેશે. એટલે માતા મેલડી કાળ ભૈરવ દાદાને કહેશે કે આ જે કાળજું તારા હાથમાં રહ્યું ને એ રાજા વિક્રમના સાંથી ઉપર પાછું મેલી દે. એટલે જેવું તે કાળ ભૈરવ દાદા એ કાળજું વિક્રમ રાજાની સાંથી ઉપર મેલે છે એટલે માતા મેલડી પાસે જે લાકડી હતી તે એ રાજા વિક્રમના મળદા ઉપર ફેરવે છે. એટલે હડપ તેરન ઉજ્જૈનના મશાણની અંદર રાજા વિક્રમનું જે મળદું રહ્યું તે બેઠું થાય છે. માતા મેલડી જે રહ્યા તે રાજા વિક્રમને ફરીથી સજીવન કરે છે અને પછી રાજા વિક્રમ માતા મેલડીને પગે લાગે છે, માતા મેલડીની સ્થાપના કરે છે, એનું મંદિર બનાવે છે. તો આવી રીતે મિત્રો માતા મેલડીએ ઉજ્જૈનના મશાણની અંદર રાજા વિક્રમનું જે મળું હતું તે બેઠું કર્યું હતું. માતા મેલડીએ રાજા વિક્રમની પરીક્ષા લીધી હતી કે આ મને એના કાળજાનો ભોગ આપે છે કે નહીં. તો આ હતી મિત્રો ઉજ્જૈન નગરીની મશાણી મેલડીની વાર્તા. આ મિત્રો વાર્તા તમને કેવી લાગી એ તમે કમેન્ટમાં લખી અને જણાવજો. અને કહેવાય છે કે મિત્રો એક ગામની અંદર લાલજી નામનો એક વ્યક્તિ તેના પરિવારની સાથે રહેતો હતો. પરિવારમાં મુખ્ય 3 જણા હતા: લાલજી, લાલજીની પત્ની અને લાલજીનો એકનો એક દીકરો. કહેવાય છે કે લાલજી જે રહ્યો તે ખેડૂત હતો. તેને 20 વીઘા જમીન હતી. તે ખેતી કામ કરી અને પોતાના ઘરનો ગુજારો જે રહ્યો તે ચલાવતો હતો. લાલજીને પૈસા રૂપે પણ કાંઈ તાણ હતી નહીં. ભગવાનની દયાથી એની જે ગાડી રહે તે ચાલી રહી હતી. હવે મિત્રો લાલજીનો જે એકનો એક દીકરો રહ્યો તેની ઉંમર લગ્ન લાયક થઈ જાય છે. જેથી લાલજી અને લાલજીની પત્ની બે દીકરા માટે યોગ્ય છોકરી ગોતે છે અને ખૂબ જ તે ધૂમધામથી લાલજી જે રહ્યો તેના દીકરાના લગ્ન કરાવે છે. હવે લગ્નને 2 મહિનાનો સમય વીતે છે. એક દિવસની વાત છે. સવાર પડે છે એટલે લાલજી જે રહ્યો તે ખેતરે જવા માટે રવાના થાય છે. પણ ઘેરે દીકરાને કહેતો જાય છે કે દીકરા તું અત્યારમાં ખેતરે ના આવતો, તારે કાંઈ એવું ખાસ કામ છે નહીં. બપોરે તું ભાતું લઈને આવજે, બપોરે આપણે ખેતરમાં થોડુંક કામ છે. આમ કહે અને લાલજી જે રહ્યો તે ખેતર જવા રવાના થાય છે. હવે જે જગ્યાએ લાલજીનું ખેતર હતું તેને અડોઅડ તે વૈશ્રામ નામના એક વ્યક્તિનું પણ ખેતર હતું. બેયને એક જ જેઠો, બેયના ખેતર વચ્ચે એક જ પાળો હતો. હવે આ બાજુ જેવો તે બપોરનો સમય થાય છે એટલે દીકરો ભાતું લઈ અને ખેતર જવા રવાના થાય છે. જેવો તે દીકરો ખેતરે પોગે છે એટલે જુએ છે તો લાલજી અને વૈશ્રામ
આ બે વચ્ચે કંઈક બોલાચાલી થઈ રહી હતી અને બોલાચાલી ધીમે ધીમે વધતી જાય છે. આ જે બોલાચાલી હતી તે બેયના ખેતર વચ્ચે જે પાળો રહ્યો તેને લઈ અને હતી અને બોલાચાલીમાંથી વાત હાથાપાઈ ઉપર આવી જાય છે અને જે ઓલો વશરામ નામનો વ્યક્તિ રહ્યો તે આ લાલજી નામના વ્યક્તિને ધક્કો મારે છે, જેથી લાલજી નામનો જે વ્યક્તિ રહ્યો તે જમીન ઉપર પડી જાય છે. દીકરો જે રહ્યો તે આ દ્રશ્ય જોઈ અને દોટ મેલે છે અને તેના બાપા લાલજીને તે બેઠા કરે છે અને જોરદાર વશરામને એક લાફો મારે છે, જેથી વશરામ જે રહ્યો તે જમીન ઉપર પડી જાય છે અને બેઠો થઈ અને કહેવા લાગે છે કે આજ તો તમારા બે બાપ દીકરાનું હું માથું ફોડી નાખું. આમ કહી અને ધોકો ગોતવા લાગે છે. કાં જે આજુબાજુની વાડીના જે ખેડૂતો હતા તે બધા આવી જાય છે અને બેયને શાંત પાડે છે, જેમાં લાલજી અને લાલજીનો દીકરો શાંત થાય છે. પણ જે ઓલો વશરામ નામનો વ્યક્તિ રહ્યો તે શાંત થતો નથી. તેના મનની અંદર બદલાની જે ભાવના રહી તે ભાવના ઉત્પન્ન થાય છે અને એ કહે છે કે હું તમને બાપ દીકરાને જોઈ લઈશ. આમ કહી અને જે વશરામ નામનો વ્યક્તિ રહ્યો તે એના ઘરે જતો રહેશે. હવે ઘરે જઈ અને વિચાર કરે છે કે બદલો લેવો તો કઈ રીતે લેવો, કઈ રીતે આખા લાલજીના પરિવારને તબાહ કરવું. ઘણા બધા વિચાર કરે છે. એમાં એને એક તાંત્રિકનો વિચાર આવે છે કે તાંત્રિક પાસે જાય અને લાલજીના પરિવાર ઉપર હું વિદ્યા કરાવું, જેથી એનો આખો પરિવાર જે રહ્યો તે તબાહ થઈ જાય. જેથી વશરામ નામનો જે વ્યક્તિ રહ્યો તે એક તાંત્રિકની મુલાકાત કરે છે અને તાંત્રિકને બધી વાત કરે છે. એટલે તાંત્રિક કહે કે ભાઈ તું મૂંઝામાં, તારું કામ થઈ જાય, તારે લાલજીના પરિવારને તબાહ કરવું છે ને તો હું એવી વિદ્યા કરીશ જેથી લાલજીનો આખો પરિવાર તબાહ થઈ જાય, પણ એના માટે તારે એટલા પૈસા દેવા પડશે. એટલે ઓલો વશરામ નામનો વ્યક્તિ જે રહ્યો તે કહે છે કે ભાઈ પૈસાની તું ચિંતા ના કર, તું તારી વિધિ ચાલુ કરી દે, તું જેટલા માગીશ એટલા પૈસા હું તને દેવા તૈયાર છું, પણ લાલજીનો આખો જે પરિવાર રહ્યો તે તબાહ થઈ જવો જોઈએ. એટલે તાંત્રિક કહે છે કે એટલા પૈસા થાય અને હું તને જે જે વસ્તુ કહું એ વસ્તુ તું મને ખાલી લાવી દે એટલે હું મારી વિધિ જે રહે તે ચાલુ કરી દઈશ. આમ કહી અને તાંત્રિક કહે છે કે તું લાલજીના પરિવારના કોઈ પણ એક સભ્યના માથાનો વાળ અથવા એનું પહેરેલું જે કાપડ હોય એ કાપડનો એક કટકો, આ બેમાંથી કોઈ પણ એક વસ્તુ તું મને લાવી દે એટલે મારી જે વિધિ રહે તે હું ચાલુ કરી દઉં. હવે આ જે વશરામ નામનો જે વ્યક્તિ રહ્યો તે વિચાર કરે છે કે મારે આ લાલજીના ઘર પરિવારના કોઈ પણ એક સભ્યનો માથાનો વાળ અથવા તો કાપડનો કટકો લેવો તો કઈ રીતે લેવો. આવો એ વિચાર કરતો તો કાંઈ એને યાદ આવે છે કે લાલજી અને લાલજીનો દીકરો અમુક કપડાં ખેતરે રાખતા હતા, અમુક ખેતી કામ હાટું થઈ, અને એ કપડાં એ પહેરતા હતા અમુક ખેતી કામ માટે થઈ. હવે જેવું તે વશરામને એ યાદ આવે છે એટલે વશરામ નામનો જે વ્યક્તિ રહ્યો તે રાત્રિના સમયે હંતાતો લાલજીની વાડીએ જાય છે અને લાલજીના જે કપડાં હતા તેમાંથી એક કાપડનો કટકો કાપી અને એ કાપડનો કટકો એટલે તાંત્રિકને આપે છે અને તાંત્રિકને કહે છે કે લ્યો આ લાલજીના ઘર પરિવારના કોઈ પણ એક સભ્યના કાપડનો કટકો છે, આ કટકાથી હવે તમે તમારી વિધિ ચાલુ કરી દો. એટલે ઓલો જો તાંત્રિક રહ્યો તે એની વિધિ ચાલુ કરે છે. હવે આ જે તાંત્રિક રહ્યો એ તાંત્રિકની પાસે એક ખતરનાક પ્રેત ચોપડીની સાધના સિદ્ધિ હતી. તાંત્રિકે તંત્ર મંત્ર સાધનાની મદદથી એક ખતરનાક પ્રેત ચોપડીને સિદ્ધ કરી હતી. હવે તાંત્રિક એ પ્રેત ચોપડીની જે વિધિ રહે તે વિધિ કરે છે એટલે પ્રેત ચોપડી પ્રગટ થાય છે અને તાંત્રિક જે રહ્યો તાંત્રિક એ પ્રેત ચોપડીને કહે છે, આદેશ આપે છે કે તું લાલજીના ઘરે જા અને એના આખા પરિવારને તું ધીમે ધીમે બરબાદ કરી નાખ, તબાહ કરી નાખ. આવો મિત્રો એ જે તાંત્રિક રહ્યો એ ઝોંપડીને આદેશ આપે છે. એટલે સાધનાની સાથેલી વસનમાં બાંધેલી જે ઝોંપડી રહી તે ઝોંપડી લાલજીના ઘરે જાય છે. હવે જેવી તે ઝોંપડી લાલજીના ઘરની અંદર પ્રવેશ કરે છે એટલે લાલજીનો જે એકનો એક દીકરો હતો તેના પેટની અંદર ઝોંપડીના હિસાબથી દુખાવો ઉપડે છે. આ જે દુખાવો રહ્યો તે ધીમે ધીમે વધતો જાય છે. દીકરો પૂરેપૂરી ઊંઘમાં સૂતો તો અચાનક તે દુખાવાના હિસાબથી એની જે ઊંઘ રહી તે ઉડી જાય છે. રાત્રિના 12 વાગ્યાનો સમય હતો અને ઝોંપડીના હિસાબથી લાલજીના દીકરાના પેટની અંદર એક પ્રકારનો દુખાવો ઉપડ્યો હતો અને આ જે દુખાવો રહ્યો તે ધીમે ધીમે વધતો જતો હતો. દુખાવાના હિસાબથી દીકરો કાંઈ રહી નહોતો એકતો અને એના હિસાબથી દીકરાના મોઢામાંથી રાયડું નીકળવા લાગી, જેથી આખું ઘર પરિવાર સૂતું હતું તે બધા જાગી ગયા અને દીકરાની પાસે આવી અને પૂછે છે કે શું થયું દીકરા. એટલે દીકરો કહે છે કે મારા પેટની અંદર જોરદાર દુખાવો ઉપડ્યો છે, મને પેટની અંદર ખૂબ જ તે દુખવું આવ્યું છે. એટલે દીકરાના ઘર પરિવારના જે સભ્યો હતા તે દીકરાને દવાખાને લઈ જવાનું નક્કી કરે છે. હવે જેવા તે દીકરાને લઈ અને ગામની બહાર નીકળે છે એટલે દીકરાને જે પેટમાં દુખતું હતું એ પેટમાં દુખતું બંધ થઈ જાય છે. દીકરાને હાવ એટલે હાવ સારું થઈ જાય છે. એટલે દીકરો એના બાપાને કહે છે કે બાપા આવું મને પેટમાં દુખતું હતું એ મટી ગયું છે.
એટલે દીકરાનો બાપો કહે કે બટા તો એ હાલને આપણે ડૉક્ટર પાસે જે એવી ડૉક્ટરને આપણે દેખાડતા એવી કદાચ સાંજે ફરીથી પેટમાં દુખવું આવે તો. એટલે દીકરો કહેશે કે ના બાપા હવે એની કાંઈ જરૂર નથી, જે દુખતું હતું એ મટી ગયું છે અને એવું લાગે તો કાલ હું ડૉક્ટર પાસે જઈ અને ચેકઅપ કરાવી આવીશ. આવી રીતે દીકરો કહેશે અને દીકરાનું ઘર પરિવાર પાછું ઘરે આવે છે અને ફરીથી ખાટલામાં પથારીમાં સૂઈ જાય છે. હવે આ જે દીકરાની સાથે થયું ને એ ઝૂંપડીના આગમનનો એક પ્રકારનો સંકેત હતો તાંત્રિક હાટું થઈ. તાંત્રિક જાણી શકે કે ભાઈ ઝૂંપડી બરોબર રીતે લાલજીના ઘરે પહોંચી ગઈ છે કે નહીં. તો એને પાકી ખાતરી થઈ ગઈ કે ભાઈ ઝૂંપડી જે રહે તે લાલજીના ઘરે પાકા પ્રમાણે પહોંચી ગઈ છે અને એને એનું કામ જે રહ્યું તે ચાલુ કરી દીધું છે. તાંત્રિકને જેવો ત્યાં સંકેત મળ્યો એટલે તાંત્રિકે ઓલા વશરામ નામના વ્યક્તિને વાત કરી કે ભાઈ ઝૂંપડી હવે લાલજીના ઘરે પહોંચી ગઈ છે અને એને એનું કામ ચાલુ કરી દીધું છે. એટલે વશરામ નામનો જે વ્યક્તિ રહ્યો તેને મનની અંદર ભારે ખુશી થાય છે અને પછી એ વશરામ નામનો વ્યક્તિ એના ઘરે જાય છે અને આરામથી સૂઈ જાય છે. હવે આ બાજુ આખો રાત્રિનો જે સમય રહ્યો તે વીતી જાય છે અને સવારની પોર થાય છે. જેવો તે દી ઉગે છે એટલે ઝૂંપડી જે રહી તે એનું કામ પાછું ચાલુ કરી દેશે. નાની નાની વાતમાં ઘર પરિવારના જે સભ્યો રહ્યા તેમાં લડાઈ ઝઘડા અને બાંધણું થવા લાગે છે. ઝૂંપડી જે રહે તે ઘરની અંદર કલેશ કરાવે છે, જેથી નાની નાની વાતમાં લડાઈ ઝઘડા અને બાંધણું થવા લાગે છે. અને મિત્રો જે ઘર પરિવારના 4 સભ્ય હતા તેમાંથી એક હારો થાય એટલે તરત બીજો બીમાર પડતો, એક હારો થાય એટલે બીજો બીમાર પડતો, એકને હારું થાય એટલે તરત બીજો ખાટલો પકડતો ઝૂંપડીના હિસાબથી. અને ઝૂંપડીનો જે આતંક અને ત્રાસ રહ્યો તે દિવસે ને દિવસે વધતો જતો હતો. આખરે મિત્રો એવો સમય આવે છે કે ઘર પરિવારના જે 4 સભ્યો હતા તે હરકતથી કોઈ પણ નહોતા એકતા. કહેવાય છે કે રાત્રિના સમયે તે સૂવા માટે જેવી રીતે આંખો બંધ કરે અને જેવી રીતે તેને ઊંઘ આવે એટલે બીક લાગે એવા દ્રશ્ય અને સપનાઓ આવવા લાગે અને ઝૂંપડીના હિસાબથી એ 4 સભ્યોની જે આંખો રહે તે ઓટોમેટિક ખુલ્લી જાય. હવે મિત્રો થાય છે એવું કે રાત્રિના સમયે ઘરની જે અભરાઈ રહે, ઘરના જે વાસણો રહ્યા તે અચાનક ખકડવાનો અવાજ આવવા લાગે છે, વાસણો નીચે પડતા હોય તેવો અવાજ આવવા લાગે છે. સફેદ કપડાવાળી સ્ત્રી એક જગ્યાએથી બીજી જગ્યાએ દોટ મૂકી અને ઘરમાં જાતી હોય એવા દ્રશ્ય દેખાય છે. ઘડીક સ્ત્રીના રોવાનો અવાજ આવે છે, ઘડીક સ્ત્રીના હસવાનો અવાજ આવે છે. ટૂંકમાં તમને કહું તો બીક લાગે એવા દ્રશ્ય અને અવાજો સંભળાવા લાગે છે. ઘણી વખત કોઈ સફેદ કપડાં પહેરેલી સ્ત્રી છાતી ઉપર બેસી જાય છે, જેથી મુંજારો પણ થવા લાગે છે. આવા દ્રશ્ય અને આવા અનુભવ એ ઘરના જે 4 સભ્યો હતા તેને થાય છે. હવે મિત્રો ઝૂંપડીના હિસાબથી એક ઘટના એવી બને છે કે જેવી રીતે સવાર પડે છે એટલે દીકરાના જે માતા પિતા હતા એને એક કામથી બહાર ગામ જવાનું હતું. હવે જેવા તે એ દીકરાના માતા પિતા એક પ્રાઇવેટ વાહન બંધાવી અને બહાર ગામ પોતાના કામ હાટુ થઈને જતા હતા. રસ્તામાં જોરદાર ઝૂંપડીના હિસાબથી એનું એક્સિડન્ટ થાય છે અને જે દીકરાના માતા પિતા હતા એને ગંભીર ઈજા પહોંચે છે, જેથી એને દવાખાને દાખલ કરવામાં આવે છે. હવે મિત્રો જેવી રીતે આ જાણ દીકરાને થાય છે એટલે દીકરો અને તેની પત્ની બે દવાખાને જાય છે. ડૉક્ટરને મળે છે. ડૉક્ટર બધી વાત કરે છે કે ભાઈ તમારા માતા પિતાનું એક્સિડન્ટ થયું છે અને એને ગંભીર ઈજા પહોંચી છે, એટલે કે ઘણું બધું વાગ્યું છે, ઘણું બધું નુકસાન થયું છે, એનું ઓપરેશન કરવું પડશે. પણ એના ઓપરેશન માટે 3 થી 4 લાખ રૂપિયાનો ખર્ચો આવશે. એટલે દીકરો જે રહ્યો તેના ઘરે જાય છે અને એને જે પૈસા ભેગા કર્યા હતા એ બધા પૈસા લાવે છે અને ડૉક્ટરને આપે છે અને ડૉક્ટરને કહે છે કે તમે ઓપરેશન કરો અને મારા માતા પિતાને બચાવી લો. એટલે ડૉક્ટર જે રહ્યા આપે છે ઓપરેશનની તૈયારી કરે છે. પણ મિત્રો ઝૂંપડીના હિસાબથી થાય છે એવું કે ઓપરેશન જે રહ્યું તે અસફળ થાય છે અને દીકરાના જે માતા પિતા રહ્યા તેનો જીવ જતો રહેશે. ઝૂંપડીએ દીકરાના માતા પિતાનો જીવ લઈ લીધો અને દીકરાએ જે પૈસા ભેગા કર્યા હતા એ પૈસા પણ એને ખર્ચાવી નાખ્યા. હવે મિત્રો માતા પિતાના જવાના હિસાબથી દીકરાને ખૂબ જ તે દુઃખ લાગે છે, પણ ઝૂંપડી હજી પાછી પડતી નથી. ઝૂંપડી જે રહી તે દીકરાને અવળા રસ્તે ચડાવે છે. દીકરો જે રહ્યો તે દારૂ પીવા લાગે છે અને જુગાર રમવા લાગે છે, જેથી આ દીકરા ઉપર ઘણું બધું લેણું અને કરજો થઈ જાય છે. દીકરો હાવ અવળા રસ્તે તો ચડી ગયો હતો અને આ જે લેણું અને કરજો જે એને આપ્યો હતો, વ્યાજે પૈસા આપ્યા હતા, એ બધા માણસો પણ આને ભી મારવા લાગ્યા કે ભાઈ અમારા પૈસા તું અમને વ્યાજ સાથે પાછા આપી દે. આખરે મિત્રો સમય એવો આવે છે કે એને જે 20 વીઘા જમીન હતી એ 20 વીઘા જમીન
બેસવાનો વારો આવી જાય છે, જેથી દીકરી રહી તેના માતા પિતાને બધી વાત કરે છે. ઓલો જે લાલજી રહ્યો એનો જે છોકરો હતો એ છોકરાની જે પત્ની રહી એના માતા પિતાને બધી વાત કરે છે કે અમારી સાથે હમણાં આવી ઘટનાઓ ઘટે છે. એટલે એ જે છોકરીના માતા પિતા રહ્યા તેને સમજતા વાર લાગી નહીં. એને તરત દીકરીને કીધું કે દીકરી, તારા ઘર પરિવાર ઉપર કોઈએ કાંઈ વિદ્યા કરેલી છે. એટલે એ જે દીકરીના માતા પિતા રહ્યા એના ગામમાં એક ચામુંડા માતાના ઉપાસક હતા. એ ચામુંડા માતાના જે ઉપાસક જે ભાઈ રહ્યા તે ભાઈને લઈ અને દીકરીના માતા પિતા જે રહ્યા તે દીકરીના ઘરે આવે છે. હવે જેવા તે ઓલા ચામુંડા માતાના જે ઉપાસક રહ્યા એ ઘરની અંદર પગ મેલે છે એટલે તરત જ તેને ખબર પડી જાય છે કે ભાઈ આ ઘરની અંદર નકારાત્મક ઉર્જા, ખરાબ શક્તિનો વાસ છે. અને જેવો તે ચામુંડા માતાના જે ઉપાસક રહ્યા તે ઘરની અંદર બીજો પગ મેલે છે એટલે ઘરની અંદરથી વાસણ ખખડવાનો અવાજ આવવા લાગે છે અને અભરાએ જે વાસણ ગોઠવા હોય તે વાસણો આપમેળે પડવા લાગે છે. ઘરના જે બારી બાવણા રહ્યા તે ઓટોમેટિક જોર જોરથી ખુલે છે, બંધ થવા લાગે છે અને ઘરની અંદરથી એક અવાજ આવે છે કે તું ઘર મિલી અને જતો રહે. આ જે અવાજ રહ્યો તે ખાલી ચામુંડા માતાનો જે ઉપાસક રહ્યો તેના કાને તે સંભળાય છે. હવે આ જે ચામુંડા માતાનો ઉપાસક રહ્યો એ તો સમજી જ ગયો હતો કે ભાઈ આ ઘરની અંદર ખરાબ શક્તિનો વાસ છે. હવે આ જે ચામુંડા માતાનો ઉપાસક રહ્યો એ આ પ્રેત ચોપડીને વાળવા હાટું થઈને પલટ વિદ્યાનો પ્રયોગ કરે છે. એટલે કે જેને આ વિદ્યા કરી હોય એના ઉપર જ તે આ વિદ્યા અવળી પડે. તો આ વિદ્યા કોની કરી હતી તો કે તાંત્રિકે, અને કોના કહેવાયથી કરી હતી તો કે વૈશ્રામના કહેવાયથી. એટલે ચામુંડા માતાનો જે ઉપાસક રહ્યો તે પલટ વિદ્યાથી એ જે પ્રેત ચોંપડી રહી તેનું એ વાળન કરે છે, જેથી ઓલો તાંત્રિક અને ઓલો જે વૈશ્રામ હતો આ બેના ઉપર એ પ્રેત ચોંપડીની જે વિદ્યા રહી તે અવળી પડે છે અને એ બેને ચોંપડીનું નડતર ચાલુ થઈ જાય છે. તો આવી રીતે મિત્રો ચામુંડા માતાના એક ઉપાસકે પ્રેત આત્માવાળી ઝોંપડીનું જે દુઃખ હતું, નડતર હતું તેને દૂર કર્યું. એ પ્રેત ઝોંપડીનું જે નડતર હતું. તો મિત્રો આ હતી 3 વાર્તાઓ. આ 3માંથી તમને કઈ વાર્તા સૌથી વધારે પસંદ આવી, કઈ વાર્તા તમને સૌથી વધારે ગમી તે મિત્રો તમે કમેન્ટમાં લખી અને જણાવજો. અને મિત્રો તમે કંઈક બીજી વાર્તા સાંભળવા માગતા હો અથવા બીજી કંઈક તમે જાણકારી મેળવવા માગતા હો તો એના વિશે પણ તમે અમને કમેન્ટમાં કહી શકો છો. જાજી કમેન્ટો એ વિષય ઉપર આવશે તો અમે સ્પેશિયલ એના ઉપર પણ વિડીયો બનાવશું. તો બસ મિત્રો આજના આ વિડીયોની અંદર આટલું જ તે. ફરી મળીશું મિત્રો આવા તે એક નવા વિડીયોની સાથે. તો જય કાળ ભૈરવ મિત્રો, જય ભોળેનાથ, હર હર મહાદેવ, હર.